નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ નવી આવૃત્તિની નવી ગાલા સ્વાધ્યાય પોથી. જી હા, નવી આવૃત્તિ વાળી ગાલા સ્વાધ્યાય પોથી લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સપ્લિમેન્ટરી રીડિંગ, જેમાં 10મું યુનિટ ધ અલ્ટિમેટ કમ્પેનિયન, છેવટનો સાથીદાર, આ યુનિટનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ. જી હા, સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આપણે મેળવવાના છીએ. અગાઉ આપણે આ યુનિટની અંદર જે છે આપણે ગાલા સ્વાધ્યાય પોથીની અંદર યુનિટ 1 થી 10 રેગ્યુલર, પોયમ 1 થી 4 અને સપ્લિમેન્ટ રીડિંગના 1 થી 9 યુનિટનો આપણે અભ્યાસ કર્યો હતો. જો તમે એના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ધ અલ્ટિમેટ કમ્પેનિયન, છેવટનો સાથીદાર, એની સંપૂર્ણ સમજૂતી. શું કહે છે? ધ રીડ ધ પેસેજ, કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે. પેરેગ્રાફનું વાંચન અતિશય આવશ્યક છે, અતિશય જરૂરી છે. કેમ? કારણ કે એ પેરેગ્રાફ આપણે ભણ્યા કે સમજ્યા હોતા નથી. સીધા પરીક્ષામાં પ્રકટ થાય અને જે છે આપણને કન્ફ્યુઝ કરી નાખે, હવે હું લખું, હું કરવું. બરોબર છે? પેરેગ્રાફ આવે છે 5 માર્ક્સનું. જેટલા વિદ્યાર્થી મિત્રો સપ્લિમેન્ટરી રીડિંગને અંડર એસ્ટિમેટ કરી નાખે છે, એને વાંચતા નથી અને સમજતા નથી અને તૈયારી નથી કરતા, એને ખાલી એક રિમાઇન્ડર આપી દઉં, એક જણાવી દઉં, જો કે જાણકારી એની પાસે હશે જ. ધોરણ 10માં સપ્લિમેન્ટરી રીડિંગમાંથી 8 ગુણનું પૂછાય છે. કેટલા ગુણનું? 8 ગુણનું. 5 ગુણના પેરેગ્રાફ વાળા સવાલ જવાબ અને 3 ગુણના નિયરેસ્ટ મિનિંગ. બરોબર? એમ કહી શકાય કે આખા પેપરનું 10%, કેટલા ટકા? 10% તો ખાલી સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પૂછાય છે. એ 22 યુનિટની સ્ટોરીમાંથી જે છે કોઈ એક પેરેગ્રાફ લેશે ને એમાંથી આપણને સમજૂતી, એમાંથી આપણને જે છે સવાલ જવાબ પૂછશે. પણ એની કરતા જે આપણને ગાલા સ્વાધ્યાય પોથીમાં જે પેરેગ્રાફ આપ્યા છે એની સમજૂતી મેળવી લઈ, એના સવાલ જવાબ મોઢે કરી લઈ તો આપણને થોડુંક વધારે સરળ બને. ઓકે, હાલો પેરેગ્રાફ વાંચે. શું કહે છે? ધન સડનલી યુધિષ્ઠિરા ટર્નેડ ટુ ઇન્દ્ર એન્ડ સેડ. અને પછી યુધિષ્ઠિર જે છે ઇન્દ્ર સામું ફરે છે અને કહે છે, પ્લીઝ લેટ મી ટેક ધીસ ડોગ ઇનટુ ધ ચેરિયોટ, કે મહેરબાની કરો અને મને આ કૂતરાને જે છે તમારા રથમાં લઈ જવા દો. યુધિષ્ઠિર, મહાભારતની સ્ટોરી છે. જી હા, ધ અલ્ટિમેટ કમ્પેનિયન મહાભારતની વાર્તા છે. બરોબર? આખી સ્ટોરીમાં એવું છે કે હવે કૃષ્ણની મૃત્યુ પછી જે છે પાંડવોને જીવનમાં કાંઈ જીવવા જેવું લાગતું નહોતું. એટલે પાંડવો અને દ્રૌપદી, પાંચે ભાઈઓ અને તેમની પત્ની જે છે નીકળી પડે છે, બરોબર, એક શાંતિની શોધમાં. ઉત્તર તરફ પ્રવાસ કરે છે મહાદેવને દર્શન માટે. મહાદેવ જે છે દર્શન નથી આપવા માંગતા, પરિણામે જે છે ગમે એમ કરીને પછી છેવટે મહાદેવના દર્શન પ્રાપ્ત કરે છે. પછી જ્યારે તેઓ માઉન્ટેન મેરુ પર્વતે પહોંચે છે ત્યારે એક ભયાનક ઘટના બને છે. દ્રૌપદી મૃત્યુ પામે છે અચાનક. પણ પાંડવો જે છે પોતાની મુસાફરી અટકાવી શકે એમ હતા નહીં. પાંચે પાંચ ભાઈઓ જે છે આગળ ને આગળ વધતા જાય છે અને સૌથી નાનો ભાઈ સહદેવ, એની મૃત્યુ થાય છે સૌથી પહેલા. તો સહદેવને એનું જ્ઞાનનું ઘમંડ હતું એટલા માટે એની મૃત્યુ થઈ. તો થોડાક આગળ વધે છે એટલી વારમાં નકુલની મૃત્યુ થઈ જાય છે. તો ભીમ પૂછે છે યુધિષ્ઠિરને, નકુલની મૃત્યુ કેમ થઈ? મારા સૌથી પ્રિય ભાઈ નકુલની મૃત્યુ કેમ થઈ? તો યુધિષ્ઠિર કહે છે કે નકુલને એના રૂપનું ઘમંડ હતું. થોડી વાર આગળ ચાલે છે તો ત્યાં હવે વારી આવે છે અર્જુનની. અર્જુન મૃત્યુ પામે છે. તો ભીમ પૂછે છે યુધિષ્ઠિરને, અર્જુનનો શું વાંક હતો? તો યુધિષ્ઠિર કહે છે કે ભાઈ, અર્જુન એક સમય એવું બોલ્યો હતો કે તે પોતાની પ્રત્યંચાની ટંકાર માત્રથી, પોતાના જે ધનુષ હતી એની પ્રત્યંચા, જે દોરી, એની ટંકાર માત્રથી જે છે દુનિયાના દરેકે દરેક મહાન યોદ્ધાઓની મૃત્યુ કરાવી શકે છે. જોકે એ વાત સત્ય હતી, પણ આવું બોલીને એને દુનિયામાં રહેલા બીજા મહાયોદ્ધાઓને એનું અપમાન કર્યું હતું અને એના કારણે એની મૃત્યુ થાય છે. થોડાક આગળ વધે છે તો ભીમની વારી આવે છે. ભીમ પણ મરણ શૈયાએ પડ્યો હોય છે અને પૂછે છે કે ભાઈ મારો શું વાંક? તો ત્યારે યુધિષ્ઠિર એને કહે છે તને તારા બળનું અભિમાન હતું, તેના કારણે ઘણી હાનિ થઈ છે અને એના કારણે જે છે તારી મૃત્યુ થાય છે. હવે યુધિષ્ઠિર એકલા વિધા છે. યુધિષ્ઠિર સામે ભગવાન ઇન્દ્ર જે છે રથમાં આવે છે અને એને લેવા માટે કે ચલો યુધિષ્ઠિર, તમને હું જીવતા જીવત જે છે સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું. તમે આખા જીવન દરમિયાન કોઈ પણ કહેવાય કે નેગેટિવ વર્ક, પાપનું કાર્ય કર્યું નથી
અને એના પરિણામે તમને ઇનામ સ્વરૂપે જીવતા સ્વર્ગમાં લઈ જવાની ઓફર જે છે કરવામાં આવે છે, કે એમને જીવતા સ્વર્ગમાં લઈ જવામાં આવે છે. પણ યુધિષ્ઠિર ત્યારે એમ કહે છે કે જ્યારે મેં મુસાફરી શરૂ કરી, જ્યારે હું હસ્તિનાપુરથી નીકળો ત્યારનો મારી સાથે આ કૂતરો જે છે મારી સાથે છે. હું એને લીધા વગર જે છે સ્વર્ગમાં નહીં આવું. અને ઈ ચર્ચા અત્યારે થઈ રહી છે. હું કહે છે યુધિષ્ઠિર કે પ્લીઝ આ કૂતરાને, આ ડોગને પણ મારી સાથે તમારા રથમાં બેસાડો. ઇટ હેઝ બીન વિથ મી એવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર. જ્યારે મેં હસ્તિનાપુર છોડ્યું ને ત્યારથી આ કૂતરો મારી સાથે છે. આઈ વુડ નોટ લાઈક ટુ ગો ટુ હેવન વિથઆઉટ હિમ. અને હું એમના વગર, કૂતરા વગર જે છે સ્વર્ગમાં જવા ઈચ્છતો નથી. ઇન્દ્ર laughed at his love for dog. ઇન્દ્ર જે છે એના કૂતરા પ્રત્યેના પ્રેમ ઉપર હાસ્ય કરે છે, હસે છે અને કહે છે how can a dog enter into heaven? એ કૂતરો જે છે સ્વર્ગમાં પ્રવેશ કેવી વાત કરો છો તમે? કે leave it alone and come with me. એને છોડો ને મારી સાથે આવો. યુધિષ્ઠિર however remained unmoved. યુધિષ્ઠિર જરાક પણ હલ્યા નહીં, અડગ ઉભા રહ્યા. He shook his head and said, એને પોતાનું માથું હલાવ્યું અને કહ્યું, my lord, પ્રભુ, I cannot do that. હું એવું ન કરી શકું. This dog has shared all my troubles so far. આ કૂતરાએ મારી સાથે મારા બધાય તકલીફોમાં મારી સાથ આપી છે, મારી સાથે રહ્યો છે. He has been faithful to me. મારા માટે વફાદાર રહ્યો છે. I cannot leave him. હું એને ન છોડી શકું. Behind. હું એને પાછળ ન છોડી શકું. If I do so, અને જો હું એવું કરું, all the good I have done, કે જેટલા પણ સારા કાર્યો મેં કર્યા છે, so far will be destroyed. એ બધું વિનાશ થઈ જશે. જેટલા પણ સારા કાર્યો મેં કર્યા છે એ બધાનો વિનાશ થઈ જશે. As soon as Yudhishthira uttered this word, અને જેવા યુધિષ્ઠિરા શબ્દો ઉચ્ચારે છે, a strange thing happened. એક વિચિત્ર ઘટના બને છે. The dog standing beside Yudhishthira, યુધિષ્ઠિરની બાજુમાં જે કૂતરો ઊભો હતો, took shape of his father. એના પપ્પા ધર્મનું, યુધિષ્ઠિરના પપ્પા જે છે એના ફાધર ધર્મ, એનો સ્વરૂપ લઈ લે છે. He addressed Yudhishthira. યુધિષ્ઠિરને સંબોધીને કહે છે, my son, મારા દીકરા, I am proud of you. મને તારા પર ગર્વ છે. You have always observed dharma in your life. તે તારા જીવનમાં હંમેશા ધર્મનું પાલન કર્યું છે. Even today, આજે પણ you have observed it. આજે પણ તેનું પાલન કર્યું છે ને. It was a kind of test and you have been successful. આ એક પ્રકારની પરીક્ષા હતી, જે પરીક્ષામાં તું ઉત્તીર્ણ થયો છો, તું પાસ થયો છો. Go with Indra. ઇન્દ્ર સાથે જાઓ to the heaven. સ્વર્ગમાં. You deserve it. તમે એને લાયક છો. તો સવાલ છે પહેલો, why did યુધિષ્ઠિરા want to take the dog to heaven? કે શા માટે યુધિષ્ઠિરા કૂતરાને સ્વર્ગમાં લઈ જવા ઈચ્છતા હતા? તો કારણ કે જ્યારે યુધિષ્ઠિરે પોતાની મુસાફરી શરૂ કરી ત્યારથી માંડીને અંત સુધી પેલો કૂતરો એની સાથે હતો. Yes, યુધિષ્ઠિર wanted to take the dog to heaven because it had been in with ever since he left the હસ્તિનાપુર. જ્યારે હસ્તિનાપુર છોડ્યું ત્યારથી માંડીને અત્યાર સુધી આ કૂતરો એમની સાથે હતો, એટલા માટે એને સાથે લઈ જવાનું કહે છે. બીજું, what did Indra tell યુધિષ્ઠિરા? ઇન્દ્રએ યુધિષ્ઠિરને શું કહ્યું? તો જો શું કહે છે, એક મિનિટ, કે how can a dog enter heaven? કે કૂતરો કઈ રીતે સ્વર્ગમાં આવી શકે? Leave it alone and come with me. એને છોડો ને મારી સાથે આવો. આ ઇન્દ્રના શબ્દો છે. લખીશું આ રીતે. Indra told, ડાયરેક્ટ સ્પીચ છે, આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું પડશે. Indra told Yudhishthira to leave the dog, કે કૂતરાને છોડો, and go with him because a dog could not enter the heaven. બરોબર? એને છોડો કારણ કે કૂતરો જે છે સ્વર્ગમાં પ્રવેશી શકે નહીં. ત્યારબાદ, why could Yudhishthira not leave the dog behind? કે શા માટે યુધિષ્ઠિર જે છે એ કૂતરાને પાછળ નહોતા છોડી શકતા? તો એનું કારણ છે, જો અહીં લખે છે, I cannot do that. This dog has shared all my troubles so far. He has been faithful to me. બરોબર? એ કૂતરો મારા માટે વફાદાર રહ્યો છે, મારા બધાય તકલીફોમાં, મારા બધાય દુઃખોમાં મારી સાથે હતો, એટલે હું એને છોડી શકું નહીં. તો વાય કાઢ નાખો. યુધિષ્ઠિર could not, લખીશું, યુધિષ્ઠિર could not leave the dog behind because it has shared all his troubles. કારણ કે બધી તકલીફો જે વેઠી છે, and had been faithful to him, અને એના માટે વફાદાર રહ્યો છે. ત્યારબાદ, if યુધિષ્ઠિર left the dog behind, કે જો યુધિષ્ઠિર કૂતરાને પાછળ છોડી દે તો શું થાય? તો જો અહીંયા લખ્યું છે, if I do so, all the goods I have done so far will be destroyed. યુધિષ્ઠિર જો એ કૂતરાને પાછળ ત્યજી દે છે અને છોડી દે છે,
તો જેટલા પણ સારા કાર્યો, જેટલા પણ પુણ્ય જે છે એને આ જીવન કમાણું છે, બધુંય નાશ થઈ જાય. તો લખીશું બસ અહીંયાથી જ આપણે આગળ વધારશું. ઓલ ધ ગુડ આઈ ને યુધિષ્ઠિર અથવા તો હી લખી નાખવાનું. ઓલ ધ ગુડ હી હેઝ ડન સો ફાર વિલ બી ડિસ્ટ્રોયડ. યસ, all the good that he had done would be destroyed. Simple. Ready? ચાલો, પાંચમો સવાલ છે, what did ધર્મા tell યુધિષ્ઠિરા? ધર્મએ યુધિષ્ઠિરને શું કહ્યું? તો શું કહ્યું? My son, I am proud of you. You have always observed dharma in life. Even today you have observed it. It was kind of test. એક પ્રકારની પરીક્ષા હતી. And you have been successful. તું એમાં સફળ થયો છો. ધર્મા told યુધિષ્ઠિરા that he was proud of him. કે એને આના ઉપર ગર્વ છે. Because he had always observed dharma. કારણ કે એને હંમેશા ધર્મનું નિર્વાહ કર્યું છે. ચાલો આગળ વધીએ. ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક બધા જ ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધ કે તમારા માટે નીચેની પીડીએફ અને નીચેની પીપીટી અવેલેબલ છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધાનું સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકશો. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી જ પીડીએફ કે પીપીટી વોટ્સએપ પર જોતી છે, મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને ત્યાંથી જે છે આ પીડીએફ તમે મંગાવી શકો છો. અને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એમાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને એમાંથી તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો પણ આરામથી થઈ જશે. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. આગળ વધીએ. ચાલો, સિલેક્ટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. સમાનાર્થી શબ્દ. તો ચાલો, જર્ની એટલે થાય છે મુસાફરી, સફર, સફરનામા, મુસાફરી. ટ્રીપ, પિકનિક, આઉટિંગ, વોક. વોક ચાલુ, આઉટિંગ બહાર જવું, પિકનિક પ્રવાસ, ટ્રીપ. ટ્રીપ એટલે થાય મુસાફરી. હા, ટ્રીપનો અર્થ ખાલી મુસાફરી પૂરતો જ છે. ટ્રીપ અને પિકનિકમાં ફેર એટલો કે પિકનિકમાં તમે ઘરેથી નીકળીને કોઈ જગ્યાએ જાઓ ને ત્યાં તમે જે છે પ્રવાસ અને આનંદ માણો, પાછા આવો. આને ટ્રીપ કહેવાય અને પિકનિક કહેવાય. ટ્રીપ એટલે ખાલી એક જગ્યાએ બીજી જગ્યાએ જવું અને એ મુસાફરીનો આનંદ લેવો. હાલો, એક્ઝોસ્ટેડ એટલે કે અતિશય થાકેલું. ઓકે, વેરી સ્કેર્ડ, વેરી એંગ્રી, વેરી ટાયર્ડ, વેરી ફ્રેશ. અહીંયા જવાબ મળી જાય છે, વેરી ટાયર્ડ, ખૂબ જ થાકેલું. સિમ્પલ. ત્યારબાદ ડ્રેડફુલ એટલે કે ભયાનક. ઓપ્શન છે ડેન્જરિયસ, પીસફુલ, સેડ, ટેરિબલ. ખતરનાક, શાંતિપૂર્ણ, સેડ અને ટેરિબલ. તો જવાબ આવશે ટેરિબલ એટલે કે ભયાનક. પછી છે કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવું. તો ચાલુ રાખવા માટે જે છે ઓપ્શન છે કેરી ઓન, કેરી આઉટ, કેરી ટુ, કેરી ફોર. આવશે કેરી ઓન. ચાલુ રાખવું, કેરી ઓન, ચાલુ રાખો, ચાલુ રાખો. પાંચમું છે રિમાર્ક એટલે થાય છે ટીકા કરવી. શું કરવી? ટીકા કરવી. આમ કંઈક બોલવું પણ ખરાબ રીતે બોલે એને ટીકા કરી કહેવાય. એક્ઝામ્પલ તરીકે આમ કહેવાય ટીકા એટલે શું થાય? બરોબર, આમ વ્હાઈટ શર્ટ પહેરો છે, રેડી, તો કોઈ એમ મને કહે કરે સર બહુ સરસ લાગો છો વ્હાઈટ શર્ટમાં, સરસ. આને પ્રશંસા કહેવાય, પ્રેઝ. ધોળા બગલા, આને ટીકા કહેવાય. બરોબર છે. બોલવાના ઢંગને, આ બોલવાના પ્રકારને યસ રિમાર્ક એટલે થાય છે ટીકા કરવી. સ્કોર, કમેન્ટ, રિઝલ્ટ અને માર્ક. જવાબ આવશે એમાંથી કમેન્ટ. ત્યારબાદ ફોલ્ટ એટલે થાય છે ભૂલ. શું થાય? ભૂલ. ડેપ્થ, મિસ રિપ્રેઝન્ટેશન, મિસ્ટેક અને ફોલ. જવાબ આવશે એમાંથી મિસ્ટેક એટલે કે ભૂલ. બૂસ્ટ એટલે કે બડાઈ કરવી. શું કરવી? બડાઈ કરવી, હવા મારવી. શો ઓફ કરવો. યસ, શો ઓફ. આયા શો ઓફ. ત્યારબાદ અ કંપની એટલે કે સાથ આપવું. શું આપવું? સાથ આપવું. તો સાથ આપવા માટે ગો વિથ, ગો ટુ, ગો ફોર, ગો ઇનટુ. તો સાથ આપો ને ગો વિથ ની સાથે રહેવું, ગો વિથ. ત્યારબાદ અનમૂડ એટલે કે અડગ. જરાક પણ હલવું નહીં એટલે અડગ થાય. અરેસ્ટેડ, કોટ, સ્ટ્રક, ફિમ. અરેસ્ટેડ, કોટ, સ્ટ્રક, ફિમ. અડગ, જરાક પણ હલવું પણ નહીં, અડગ, ફિમ.
ત્યારબાદ છે ફેથફુલ એટલે કે વફાદાર. શું થાય? વફાદાર. તો વફાદાર માટે હેન્ડફુલ, લોફુલ, લોયલ, ડિસલોયલ. હેન્ડફુલ, લોફુલ, લોયલ, ડિસલોયલ. તો શું આવશે? તો કે લોયલ એટલે કે વફાદાર. 11મું છે અટર એટલે થાય છે ઉચ્ચારવું. બીજા શબ્દોમાં કહું તો બોલવું. તો બોલવા માટે છે સે, સિંગ, શાઉટ, સ્ક્રીમ. સ્ક્રીમ બૂમ પાડવી, શાઉટ બૂમ પાડવી, સિંગ ગાવું, સે બોલવું. જવાબ આવશે સે એટલે કે બોલવું. ચાલો. એડ્રેસ એટલે થાય છે સંબોધન આપવું. શું આપવું? સંબોધન આપવું. સંબોધન. સ્પીક ફોર, સ્પીક ટુ, સ્પીક ઓવર, સ્પીક ઇનટુ. જવાબ આવશે સ્પીક ટુ. રેડી? ઓબ્ઝર્વ એટલે થાય છે પાલન કરવું. બરોબર છે. ચાલો. વોક, રન, ચેઝ, ફોલો. લખીશું ફોલો એટલે કે પાલન કરવું. વિઝડમ એટલે થાય છે જ્ઞાન. બરોબર. તો ઓપિનિયન, થોટ, આઈડિયા, નોલેજ લખીશું. એમાં જવાબ આવશે નોલેજ એટલે કે થાય છે જ્ઞાન. ચાલો. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે આ બધી જ પીડીએફ, આ બધી જ પીપીટી જે છે, જે લિસ્ટ તમને દેખાય છે, એ બધી જ પીડીએફ અને બધી પીપીટી તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકશો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો, અને ડાયરેક્ટ વોટ્સએપ પર મંગાવી હોય તો પણ તમે મંગાવી શકો છો. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એપ્લિકેશનમાંથી પણ તમે જે છે પીડીએફ કે પીપીટી ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સપ્લિમેન્ટરી રીડિંગમાં યુનિટ નંબર 10. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 11 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.